હાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. માનસરોવર વિદ્યાવિહાર, પૂના ગામ, સુરત. સંગીતા. તો બાળકો, આગળ આપણે 1 થી 3 એકમ જોઈ ગયા અને 1 થી આ ચોથા એકમ પછી પુનરાવર્તન એક આવ્યું છે. એ પુનરાવર્તન 1 ની અંદર આપણે 1 થી 4 એકમની અંદર જે કંઈ ભણ્યા એના પ્રશ્નોનો સંસ્કૃતમાં અનુવાદ અને વાક્યો બનાવવાનું છે કોષ્ટકમાંથી શોધી, અને શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખવાનું છે. એ આપણે પુનરાવર્તનની અંદર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 ની અંદર પ્રશ્ન નંબર 1 આપેલું છે. જુઓ, એમાં નીચેના વાક્યનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. શું કરવાનું છે? વાક્યને શુદ્ધ ઉચ્ચાર કરવાનું છે, બોલવાનું છે અને વાંચવાનું છે. તો એમાં જે શબ્દો આપેલા છે, વાક્યો છે, એ વાક્યોને આપણે ખાલી મોટેથી બોલવાનું છે, શુદ્ધ ઉચ્ચાર કરવાનો છે અને પછી પાઠ્ય નોટબુકની અંદર એને લખવાનું છે. તો જુઓ, પહેલું વાક્ય છે ગજઃ શનૈઃ શનૈઃ ચલતિ. ગજઃ એટલે કે હાથી, શનૈઃ 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 એટલે કે ધીમે ધીમે, ચલતિ એટલે કે ચાલે છે. હાથી ધીમે ધીમે ચાલે છે. ગુજરાતીમાં એનું અનુવાદ શું થયું? હાથી ધીમે ધીમે ચાલે છે. બીજું વાક્ય છે વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. વયમ એટલે કે અમે, સર્વે એટલે કે બધા, મિલિત્વા એટલે કે મળીને, ખેલામઃ એટલે કે રમીએ છીએ. અમે બધા મળીને રમીએ છીએ. ત્રીજું વાક્ય છે અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. અહમ એટલે કે હું, પ્રાર્થના મંદિર એટલે કે પ્રાર્થનાના મંદિરમાં, ગચ્છામિ એટલે કે જાઉં છું. પ્રશ્ન 4. ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણઃ અસ્તિ. ભારતસ્ય એટલે કે ભારતનો, ષષ્ઠી વિભક્તિ. ધ્વજ એટલે કે ઝંડો. ત્રિ એટલે કે 3, વર્ણ એટલે કે રંગ. ત્રિવર્ણઃ અસ્તિ એટલે કે 3 રંગનો છે. કયા કયા 3 રંગ છે? કેસરી, સફેદ અને કયો કલર? લીલો. 5 નંબર. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. મમ એટલે કે મારી, વિદ્યાલયસ્ય એટલે કે વિદ્યાલયનો, ક્રીડાંગણમ એટલે કે મેદાન, વિશાલમ એટલે કે વિશાળ અથવા મોટું. મારી શાળાનું મેદાન ખૂબ મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નો આપેલા છે, 5 વાક્યો આપેલા છે. એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, એનું પઠન કરવાનું છે. તમને મેં આ સંસ્કૃતમાં પણ સમજાવી દીધું. હવે પછીનું પુનરાવર્તન 1 ની અંદર પ્રશ્ન નંબર 2 જુઓ. નીચેના પ્રશ્નોને સંસ્કૃતમાં લખો. શું કરવાનું છે? એને સંસ્કૃતમાં લખવાનું છે. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. શબ્દો છે તો અહીંયા ગુજરાતીમાં આપેલા છે શબ્દો, એને સંસ્કૃતમાં તમારે લખવાનું છે. પહેલો શબ્દ છે સંસ્કૃતની અંદર શું આપેલું છે? હથેળી. બીજો છે ડોક અને ત્રીજું છે રમતનું મેદાન. ચોથું છે પીછું અને 5મો છે જમણો પગ. તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કરવાનું છે? સંસ્કૃતમાં શબ્દોને ફેરવવાનું છે. તો પહેલાં હથેળી છે, તો હથેળીને સંસ્કૃતમાં શું કહેવાય છે? આગળના ચેપ્ટરમાં તમને મેં સમજાવી દીધું છે, ભણાવી દીધું, સ્વાધ્યાય પણ કરાવી દીધું છે, તો તમને યાદ હશે જ. હથેળી એટલે કરતલમ. પછી ડોક. ડોક એટલે શું? તો ડોક એટલે ગ્રીવા. રમતનું મેદાન. રમતનું મેદાન એટલે સંસ્કૃતમાં શું કહેવાય એને? ક્રીડાંગણમ. ક્રીડાંગણમ. પછી પીછું, તો શું આવશે? પુચ્છમ. પછી જમણો પગ,
તો જમણા પગને શું કહેવાય? દક્ષિણ. દક્ષિણ અને પગને પાદમ, દક્ષિણ પાદમ. હવે આ થઈ ગયું તમારે સંસ્કૃત ગુજરાતીનું અનુવાદ. હવે પછી પ્રશ્ન નંબર 3 જુઓ. નીચે દર્શાવેલા ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્યો બનાવો. શું કરવાનું છે બેટા? એમાં આપણે 3 કોષ્ટક આપેલા છે. 3 કોષ્ટકમાં સરખા શબ્દો આપેલા છે અને ત્રણેય કોષ્ટકમાંથી એક એક શબ્દો મેળવીને પછી આપણે વાક્યો બનાવવાનું છે. તો એમાં ખબર પડશે ને તમને. નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્યો બનાવો. પહેલા પદની અંદર જુઓ. પહેલા પદમાં શું છે? ચટકા, પછી હંસ, પછી સિંહ, પછી ભ્રમર, ને પછી મયુર અને વિપુલ. બધા શબ્દો નપુંસકલિંગ છે. પહેલો જે ચટકા છે એ સ્ત્રીલિંગ છે. તો એ શું બતાવે છે? ચટકા એટલે ચકલી, હંસ એટલે કે હંસ, સિંહ એટલે કે સિંહ, ભ્રમર એટલે કે ભમરો, મયુર એટલે કે મોર અને વિપુલ એટલે કે વિશાળ, વિપુલ પ્રમાણમાં. બીજા પદની અંદર જોઈએ. બીજા પદમાં શું આપેલું છે? વને. વને એટલે કે વનમાં અથવા જંગલમાં. શાલામ એટલે કે શાળામાં. તડાગે એટલે કે તળાવમાં. વર્ષાકાલે એટલે કે વરસાદના સમયે. ચણકમ એટલે કે ચણવું તે. ઉદ્યાને એટલે કે બગીચામાં. પછી ત્રીજા પદની અંદર જુઓ વાક્યો. એમાં વાક્ય આપેલું છે. એ શું ક્રિયા કરે છે એ પદ આપેલું છે. તરતી એટલે કે તરે છે. વિહરતી એટલે કે વિહરે છે. ગચ્છતી એટલે કે જાય છે. ખાદતી એટલે કે ખાય છે. વસતી એટલે કે વસે છે. અને નૃત્યતી એટલે કે નૃત્ય કરે છે અથવા નાચે છે. તો આ ત્રણેય પદ આપેલા છે આપણને. એ ત્રણેય પદને ભેગા કરીને પછી એમાં પદ શોધવાનું છે ને પદમાંથી આપણે વાક્ય બનાવવાનું છે. તો ચાલો જોઈએ, આપણે બનાવીએ વિદ્યાર્થી મિત્રો. કેમ બનાવવાનું છે તે. પહેલો જે છે ચટકા. તો ચકલી શું કરે છે? ચણકમ એટલે કે ચણવાનું કામ કરે છે. ચણકમ ખાદતી. ચકલી ચણકમ ખાદતી. તો અહીંયા શું વાક્ય બનશે? ચટકા ચણકમ ખાદતી એટલે કે ચકલી ચણે છે. હવે બીજું વાક્ય જો બનાવવાનું છે હંસ. તો હંસ એ પાણીમાં રહે છે. તો અહીંયા પાણીને લગતો શબ્દો કયો છે? બીજા પદની અંદર તડાગે. તડાગે એટલે કે તળાવમાં. તળાવમાં શું કરે છે? તો તરતી. શું કરે છે? હંસ તડાગે તરતી એટલે કે હંસ તળાવમાં તરે છે. હવે પછીનું ત્રીજું વાક્ય જુઓ. સિંહ છે. તો સિંહ ક્યાં રહે છે બેટા? ઘરમાં રહે છે કે જંગલમાં રહે છે કે પાણીમાં રહે છે? ક્યાં રહે છે? તો સિંહ વનમાં રહે છે. તો વનમાં શું કરે છે? વિહરતી એટલે કે ફરે છે. સિંહ વને વિહરતી એટલે કે સિંહ વનમાં ફરે છે, વિહાર કરે છે. ચોથું વાક્ય છે ભ્રમર. ભ્રમર એટલે કે ભમરો. તો ભમરડો ક્યાં હોય છે? ભમરો ઉદ્યાને એટલે કે બગીચામાં. બગીચામાં શું કરે છે? શું કરે છે? ગચ્છતી એટલે કે જાય છે. પછી મયુર. તો મયુર શું કરે છે? મોર. વર્ષાકાલે એટલે કે વરસાદના સમયે. નૃત્યતી એટલે કે નાચે છે. અને વિપુલ. તો વિપુલ શાલામ શું કરે છે? ગચ્છતી. ગચ્છતી. તો હવે થઈ ગયું આ તમારા જે વાક્યો મેં બનાવવાનું કીધું. તો તમારા આ 5 વાક્યો 6 વાક્યો બનાવી દીધા તમારે ત્રણેય પદમાંથી. હવે આગળનો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. આગળના પ્રશ્નોની અંદર શું આવે છે તે.
શું આવે છે આગળના પ્રશ્નમાં? પ્રશ્ન નંબર 4 છે, શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો. હવે અહીંયા શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખવાનું છે. આગળના ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું, પહેલું મમ અંગાની એટલે કે મારા અંગો. એમાં સંસ્કૃતમાં આપેલું છે, ગુજરાતીમાં પણ તમને સમજાવ્યું હતું, ને ગુજરાતીમાં છે એને સંસ્કૃતમાં પણ તમને કરીને બતાવ્યું હતું. તો એને જ આપણે પુનરાવર્તન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો એવું આપેલું છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? તો આપણે શરીરના અંગોને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં આપણે લખીએ. ચાલો, તો પહેલું છે શરીરના અંગો. તો પહેલું શું છે? નેત્રમ. નેત્રમ એટલે ગુજરાતીમાં શું કહેવાય? એને આંખ કહેવાય. પછી આવશે બીજું લલાટમ. લલાટમ એટલે શું? કપાળ. શું કહેવાય બેટા? કપાળ. પછી ત્રીજું નાસિકા. નાસિકા એટલે નાક. પછી ચોથું જુઓ કર્ણઃ. કર્ણઃ એટલે કે કાન. પછી પાંચમું જુઓ મુખમ. મુખમ એટલે કે મોઢું અથવા મોં. પછી છઠ્ઠું અષ્ટહ. અષ્ટહ એટલે કે હોઠ. ને સાતમું દંતાહ. દંતાહ એટલે કે દાંત. એના પછી આવે છે જીહ્વા. જીહ્વા એટલે કે જીભ. પછી આવે છે એના પછી ગ્રીવા. ગ્રીવા એટલે કે ડોક. એના પછી આવે છે વક્ષઃ. વક્ષઃ એટલે છાતી. પછી આવે છે હસ્તઃ એટલે કે હાથ. એના પછી આવે છે ઉદરમ. ઉદરમ એટલે કે પેટ. પછી આવે છે એના પછી કરતલમ. કરતલમ એટલે કે હથેળી. શેની હથેળી છે? હાથની હથેળી છે. એ પછી જો આગળ વિદ્યાર્થી મિત્રો, પછી શું છે એના પછી? એના પછી છે પાદઃ. પાદઃ એટલે કે પગ. અને ચરણઃ એટલે કે ચરણ અથવા પગની એડી. હવે એ શરીરના અંગો આપણા થઈ ગયા. અહીંયા કેટલા લખવાના છે? 1 2 3 4 5 6 7 ને 8. 8 નામ લખવાના છે શરીરના અંગોના. હવે 15મા પેજ પરથી આપણે જવાનું છે 16મા પેજ પર. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ હવે આપણે આગળ. આ તમારે કરવાનું છે અને નોટની અંદર પણ પુનરાવર્તન લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 પર. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. શું કરવાનું છે બેટા? નીચેના ગુજરાતી વાક્યોનો એટલે કે વાક્યો નીચે આપેલા છે, તો એ વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે. આપણે ગુજરાતીનું સંસ્કૃતમાં કરીએ છીએ, પણ અહીંયા સંસ્કૃતનું ગુજરાતી વાક્યો જે છે એ સંસ્કૃતમાં એનું અનુવાદ કરવાનું છે. મારું નામ મનીષા
છે. શું નામ છે? મારું નામ મનીષા છે. તો સંસ્કૃતમાં શું લખાશે એને આપણે શેમાં લખવાનું છે? ગુજરાતીમાં લખવાનું છે. તો મારું નામ, મારું એટલે કે મમ, નામ મનીષા અસ્તિ, મમ નામ મનીષા છે. સંસ્કૃતમાં કેમ લખાશે? મમ નામ મનીષા અસ્તિ, મારું નામ મનીષા છે. પછી બીજું વાક્ય આવે છે, હું ગુજરાતમાં રહું છું. હું એટલે કે અહમ, ગુજરાતમાં એટલે ગુર્જર રાજ્ય, રહું છું એટલે કે વસામી, અહમ ગુર્જર રાજ્ય વસામી. એ તમારું સંસ્કૃત. પછી પ્રશ્ન 3 છે, અમે મંદિરે જઈએ છીએ. તો અમે એ બહુવચન શબ્દો છે નામપદની અંદર. તો એની અંદર તમારે શું કરવાનું છે? સર્વનામની અંદર અમે. તો અમેની જગ્યાએ સંસ્કૃતમાં શું વપરાય છે બેટા? સર્વનામ વયમ. વયમ મંદિરે યાને મંદિરમ જઈએ છીએ યાને ગચ્છામઃ. અહીંયા જઈએ છીએ એટલે અમે અને જઈએ છીએ એ બહુવચનના શબ્દો છે. એટલે અહીંયા પાછળ ગચ્છામઃ આપણે વિભક્તિ શીખી ગયા છે ને આગળ, તો એની અંદર છે. પ્રશ્ન નંબર 4, શિવ ગંગાને ધારણ કરે છે. તો એનું સંસ્કૃતમાં શું થશે? શિવ ગંગામ ધારયતિ, શિવ ગંગામ ધારયતિ, ધારણ કરે છે. 5મું આવે છે, પુસ્તક જ્ઞાન આપે છે. તો શું આવશે એનું સંસ્કૃતમાં? પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ અથવા દદાતિ, આપે છે એટલે કે દદાતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5મો પ્રશ્ન પણ આપણો સોલ્યુશન થઈ ગયું. હવે પછી આવે છે 6થો પ્રશ્ન. જુઓ 6થા પ્રશ્નની અંદર શું છે તે. નીચે અ વિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દો બ વિભાગમાંથી શોધીને જોડકા જોડો. શું કરવાનું છે? નીચે અ વિભાગ અને બ વિભાગ, બે વિભાગ આપણને આપેલા જ છે, જોયા છે ને. એકમાં સંસ્કૃત શબ્દો છે ને એકમાં ગુજરાતી શબ્દો છે. તો સંસ્કૃત શબ્દો જે છે એનું જ અનુવાદ ગુજરાતી શબ્દોનું છે. તો એને આપણે સંસ્કૃતમાં શું કહીએ, એને ગુજરાતીમાં એને શું કહીએ તે આપણે જોડવાનું છે. તો અહીંયા આપણને અ વિભાગ અને બ વિભાગ બંનેના જોડકા આપેલા છે. તો હવે આપણે જોડકા જોડીએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં છે ના કહો. તો તમને આગળ પણ મેં સમજાવ્યું અત્યારે પુનરાવર્તનની અંદર. ના કહો એટલે કે નાસિકા. બીજું છે જીભ, એટલે શું આવશે? જીહ્વા. ને ત્રીજું છે પગ એટલે કે પાદઃ. અને ચોથું છે કાનઃ એટલે કર્ણ. અને 5મું છે હોઠઃ એટલે ઓષ્ઠઃ. થઈ ગયું. તો એવી રીતે આપણે એને પણ જોડ મિલાવવાનું છે. એ પણ તમને બતાવી દીધું, એ પણ તમારે કરવાનું છે નોટબુકની અંદર. હવે આવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. શું કરવાનું છે બેટા? નીચેના વાક્યોમાંથી, એટલે કે નીચે વાક્યો આપેલા છે, રેખાંકિત એટલે કે રેખા એટલે કે લાઈન, અંકિત એટલે કે દોરવું. એટલે બે શબ્દો મળીને એક શબ્દ બનેલો છે. રેખાંકિત પદના સ્થાને કૌંસમાંનો શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો કૌંસમાં અહીંયા આપણને શબ્દો આપેલા છે ને, તો કૌંસમાં એટલે કે આ શબ્દો કહેવાય. તો શું લખેલું છે? મીના. પછી બીજા વાક્યની અંદર શું છે કૌંસમાં? ધર્મઃ. અને ત્રીજા વાક્યની અંદર અહમ.
ચોથા વાક્યોની અંદર પણ અહમ છે. હવે આપણે એને શું કરવાનું છે બેટા? અહમ જલમ પીબામી એનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે? ફરી પાછું વાક્ય બનાવવાનું છે. તો અહમ જલમ પીબામી, તો અહીંયા પીબામી છે તો આપણે શું બનાવવાનું છે? પીબતી બનાવવાનું છે. તો અહમને સર્વનામને આપણે કાઢી નાખવાનું છે અને મીના મૂકવાનું છે. તો અહીંયા આવશે મીના, તો એનો પાછળનું ક્રિયાપદ પણ અલગ પડશે. મીના જલમ પીબામી છે અહીંયા, તો પીબતી. પીબતી. પછી અહમ પુસ્તકમ પઠામી, તો અહમની જગ્યાએ ધરમ, ધરમ પુસ્તકમ પઠસી. પઠસી એટલે કે વાંચે, પુસ્તક વાંચે છે. ત્રીજું શું છે? અહમ પુસ્તકમ પઠામી, અહીંયા ધરમ મૂકવાનું છે એટલે કે ધરમ પુસ્તકમ પઠતી, ધરમ પુસ્તક વાંચે છે. ત્રીજું આવે છે રેશમા ફલમ ખાદતી, તો રેશમાની જગ્યાએ આપણે અહમ મૂકવાનું છે. તો અહમ ફલમ ખાદતીની જગ્યાએ આપણે મી મૂકવાનું છે, કેમ કે હું પોતે કરું છું એટલે કે અહમ ફલમ ખાદા મી, હું ફળ ખાઉં છું. ચોથો પ્રશ્ન જે છે વાક્યો, ભાર્ગવ ઉદ્યાનમ ગચ્છતિ. ભાર્ગવ શું કરે છે? ઉદ્યાનમ એટલે કે બગીચામાં જાય છે. તો ભાર્ગવને કાઢવાનું છે અને ભાર્ગવની જગ્યા પર અહમ મૂકવાનું છે સર્વનામ. તો અહીંયા શું આવશે? અહમ ઉદ્યાનમ ગચ્છામિ. હવે પાછળ તી લગાડેલું છે તો આપણે એને કાઢી નાખવાનું છે અને મી લગાડી દેવાનું છે. અહમ આવે ત્યાં મી પાછળ આવે છે ક્રિયાપદની અંદર. તો અહમ ઉદ્યાનમ ગચ્છામિ, હું બગીચામાં જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 પણ ક્લિયર થઈ ગયો, સમજ પડી ગઈ હશે તમને. હવે પછીનો છેલ્લો પ્રશ્ન જે આવે છે, છેલ્લો પ્રશ્ન જુઓ, નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દો શોધો. હવે અસંગત શબ્દો એટલે કે જેનો સંગ નથી થતો, એટલે કે જે ભેગું નથી થતું, જે ભળી નથી શકતું, એ અસંગત આવે છે. 2 હોય, 4 હોય, 8 હોય, 10 હોય અને એમાં એક અલગ હોય તો એ અસંગત કહેવાય છે, કેમ કે એ 9માં ભળી શકતું નથી. તો આપણે અહીંયા અસંગત શબ્દોની અંદર આપેલું છે, પહેલું છે કર્ણઃ, દંતાઃ, શરીરમ અને હસ્તઃ. તો હવે કર્ણઃ એ શરીરનું અંગ છે, દંતાઃ એ પણ શરીરનું અંગ છે અને હસ્તઃ એ પણ શરીરનું અંગ છે. પણ આ શરીરમ જે શબ્દ આપણને આપેલો છે એ અસંગત છે એની સાથે, કેમ કે અંગોમાં શરીરમ નહીં આવતું, કેમ કે શરીરના અંગો આવે છે. એટલે અલગ પડતો શબ્દ આપણે શોધી કાઢ્યો અને એને ગોળ કરી નાખવાનું છે. બીજાની અંદર જુઓ, સિંહ, મયુર, વૃષભ, વ્યાઘ્ર. સિંહ, મયુર, તો મોર શું છે? એ પણ પ્રાણી છે. વૃષભ એટલે કે બળદ અને વ્યાઘ્ર, તો એમાં શું અલગ છે બેટા? વૃષભ. પછી ત્રીજા પ્રશ્નની અંદર જો વાક્યમાં પ્રેષયતિ, ક્રીડતિ, હસતી અને નિશા. પ્રેષયતિ એટલે કે આપે છે, ક્રીડતિ એટલે કે રમે છે, હસતી એટલે કે હસે છે. આ ક્રિયાપદો છે અને આ જે નિશા શબ્દ છે એમાં મેળ બેસતો નથી. હવે પ્રશ્ન 4, વાક્ય 4ની અંદર જુઓ, શુકઃ, શ્વાનઃ, કાકઃ, હંસઃ. શુકઃ એટલે કે પોપટ, શ્વાનઃ એટલે કે કૂતરો, કાકઃ એટલે કે કાગડો અને હંસ એટલે કે હંસ. તો પક્ષીઓમાં પ્રાણીનો સમાવેશ થાય છે તો કયો આવે છે? શ્વાનઃ એટલે કૂતરો, એ પક્ષીમાં અલગ નીકળે છે. તો એના પર આપણે રાઉન્ડ કર્યો છે.
પાંચમો પ્રશ્ન જુઓ, મંદિરમ તડાગ સમુદ્રઃ નદી. શું છે વિદ્યાર્થી મિત્રો? મંદિરમ, તડાગ, સમુદ્ર અને નદી. નદી, સમુદ્ર અને તડાગ એ પાણી છે એની અંદર, અને મંદિરમ છે એ અલગ પડતો શબ્દો બંધ બેસતો નથી, તો એને પણ આપણે રાઉન્ડ કરી દઈએ. હવે જો વિદ્યાર્થી મિત્ર તમને 1 થી 8 પ્રશ્નો પુનરાવર્તન 1ની અંદર સરસ રીતે સમજાવ્યા છે, તો એ જે પ્રશ્નો સમજાવ્યા છે તે પુનરાવર્તન 1 તમારે પાકી નોટની અંદર લખવાનું છે અને પુનરાવર્તન 1ને પાકું કરવાનું છે. તો હવે આગળના આપણે 1 થી 4 પ્રકરણ જે જોયા એમાંથી પુનરાવર્તન પણ તમારું થઈ ગયું છે, એટલે બીજી વખત તમારું આ રિપીટ થઈ ગયું છે 1 થી 4 પાઠનું. તો એને સારી રીતે તમારે લખવાનું છે, અને હવે આવા જ વિડીયો લઈને પછી પાછા આપણે આવતા પિરિયડમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ.